तो हेलो दोस्तों, स्वागत करूँ छूँ मारी देसी जेटी व्लॉग चेनल में। तो केम छो बधा मजा में हसो अने मजा में ज रहेवानुं। तो लईने आवी गया छे आपणे न्यू व्लॉग विडियो अने केम छो बधाए कॉमेंट में लखी देजो। अने आपणे जाईए छे आजे गुंदरा आवे छे बहु गाँव में। तो तो आपणी आ भैंस केम उठी गई एनी मां कुछ भी। तो आपणे जाए है बुंदरा आवे छे। तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ। तो एना माटे आपणे खीला रोपवाना है अने एटले बावळना खीला कापवाना है, पछी लगाडवाना है, वळीने नाखवाना है। पछी एमां बतावीश तमने शुं करवानुं ई। એટલે જઈએ છે આપણે। તો મળીએ આપણે ત્યાં જઈને। તો ચાલો। તો હેલો દોસ્તો, ફાઇનલી આવી ગયા છે ગામમાં અને ગુંદરાનું આયોજન બતાવું। अभी मजा आएगा ना भिड़ो। એ પહેલા તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો और वो जो लाल वाला बटन है उसमें भूकंप लेके आओ या फिर भूचाल, मुझे नहीं पता, बस અને લાઈક કરી દો વિડીયોને અને શેર કરી દો અને કોમેન્ટ કરી દો કેવું લાગ્યું કામ। અને હવે બતાવું ઘઉં। चलो भाई देखो अब मैं क्या તો આ જોઈ શકો છો, આવા થયા છે ઘઉં, આવા થયા છે, આ જોઈ શકો છો તમે। અને બીજું એમ તો હું કામ કર્યું એ બતાવું। અને ઓલો બાવળ છે ને, આ બાવળ છે ને અહીંથીનું આપણે દંડા કાપ્યા છે એ તમને બતાવું। આવા દંડા કાપ્યા છે જોઈ શકો છો। અને આને શું કરવાનું એ તમને હમણાં 1 સેકન્ડમાં બતાવું। આ કોથળી છે ને એ અહીં પહેરાવવાનું હોય અને અહીં પહેરાવીને તમને હું વાત કહું હું થાય એ। તો ચાલો દોસ્તો, હવે પહેરાવી દીધી છે કોથળી જોઈ શકો છો। અને આનાથી શું થાય એ તમને કહું, કેમ કે કેવું તો જરૂરી જ છે। આ રાતે પવન આવે ને તો આ કકડીડા કરે એટલે ભૂંદરા અને રોજડા આવે તો ભાગે જોઈ શકો છો તમે। આ રાતે પવન આવે ને તો ખકડે એટલે ભાગે। અને આ બધે આખા આપણા ઘઉંમાં ठोकी दीधा है मैं खीला ने आवी कोथरी लगाड़ी दीधी। तो જોઈ શકો છો આયનકોડ હોતન છે। આ બડે આવા રોઈપા है અને આવું કર્યું है। તમે શું કર્યું है અને શોર્ટકટમાં બોલીએ તો શોર્ટકટમાં તો તમારે ઝટકો મૂકી દેવાનો કાર બાંધીને। અમે તો આવું કર્યું है, ગમે તે કરવું તો પડે કેમ કે ઘઉં બધા બગાડ નાખે એટલે કર્યું है। કેમ કે અહીં ઓછા આવે છે એટલે અમે આવું કર્યું છે। વધુ આવતા હોય તો ઝટકા મૂકવું પડે। અને અહીં કોઈ જીરું છે તો વિડીયોને અહીં એડ કરીએ ગાઈસ। તો ચાલો મળીએ બીજા વ્લોગમાં। તો બાય બાય।